મોસ્ટલી તો સર ઓફિસમાં હોય છે અને એમની જે ફિલ્ડ વર્ક આવતું હશે એ ફિલ્ડ વર્ક કઈ ઓફિસમાં કામ કરવાનું છે? આદિજાતિ વિકાસની ઓફિસમાં હોય છે. પછી સર એનો તો બહુ આઈડિયા નથી મને. શું કામગીરી શું હોય એમની? એમનો આ આદિજાતિ વિકાસનો આ શૈક્ષણિક રીતે એમને યોજનાઓ બનાવવાની, આર્થિક વિકાસ કરવાનો હોય છે. પછી એમને ગરીબીમાંથી બહાર લાવવા માટે નીતિ નિર્માણમાં ભૂમિકા ભજવવાની હોતી હશે. ઓકે. ગુજરાત સરકારની શિક્ષણને લગતી આદિજાતિ માટેની કોઈ સ્પેસિફિક યોજનાનું નામ જણાવી શકશો? હા સર, એક જે ટેકનિકલ અને વ્યવસાયિક માટે સ્વામી વિવેકાનંદની યોજના છે એક. પછી સર લીડ કરી દી પણ ભૂલી ગયા. એ વાંધો નહીં. એ સિવાય તમને જે 3 સ્કીમના નામ યાદ હોય આદિજાતિ માટે સ્પેસિફિક લાગુ કરી હોય એવી? એક તો ચિરંજીવી યોજનાઓ છે સર. પછી એમને પાક વૈવિધ્યસળ યોજના છે. પછી એમની આદર્શ નિવાસી શાળા છે, એકલવ્ય શાળા મોડેલ સ્કૂલ છે, સૈનિક સ્કૂલ છે સર. મુખ્યમંત્રી 10 મુદ્દા કાર્યક્રમ એવું કઈ સાંભળ્યું? હા, વન કલ્યાણ વાળું. એ શું છે? એ યોજના છે, એમાં એમના 10 પોઈન્ટ છે, જેમાં બધા માટે આરોગ્ય, ઘર આપવું, શૈક્ષણિક કરવું, એમનો આર્થિક વિકાસ કરવો, બધા માટે પાણી આપવું, સ્વચ્છતાની જવાબદારી લેવી. 10 પોઈન્ટ છે સર. બરાબર. ગુજરાતમાં જે આદિવાસી વિસ્તારો છે એમાં મુખ્ય સમસ્યાઓ હાલ કેવી જોવા મળે છે? મુખ્ય સમસ્યાઓની અંદર સર એક તો એ લોકો શિક્ષણ ઓછું લેતા હોય છે. પછી એમના મા બાપ તરફથી છોકરાઓને ભણાવવા તરફ ઓછું ધ્યાન આપવામાં આવે છે, મજૂરી માટે વધારે મૂકવામાં આવે છે. સ્પેશિયલી જે નાના છોકરાઓ એમને ઘેટા બકરા ચરાવવા માટે મૂકવા, એમની સ્થાનિક લોકલ પ્રોબ્લેમો છે સર. પછી વિકાસને લઈને કઈ સમસ્યાઓ ખરી? વિકાસમાં સર કોઈ ડેવલપમેન્ટલ પ્રોજેક્ટ થતા હોય એને લઈને, પર્યાવરણને લઈને? હા, એમાં સર ડેવલપમેન્ટ પ્રોજેક્ટની અંદર અમુક ધારો કે આપણે સરદાર સરોવર યોજના વખતે પબ્લિકને જે વિસ્તારમાં વિકાસ કરવો તો ત્યાંથી દૂર કરવામાં આવી, એમાં આદિવાસી પબ્લિક હતી, એમને પછી સ્થળાંતર કરવું પડે છે ને ત્યાં એમને મજૂરી એના માટે સરખી એમને મજૂરી માટેની યોજનાઓ જેમ કે અમદાવાદમાં ચાલે છે એક સંસ્થા દ્વારા, એમને કામ અપાવે છે, પણ એમને લોકોને ખ્યાલ હોતો નથી અને પછી નીચા વેતનમાં એમને મજૂરી કરવી પડતી હોય છે, જેના લીધે વધારે ગરીબીમાં જાય છે અને સારી જગ્યાએ રહેતા ન હોવાથી બીમારી થાય છે અને એના લીધે હોસ્પિટલનો ખર્ચ કરવો પડે છે અને વધારે ગરીબ થતા જાય છે. શહેરી અને ગ્રામીણ સ્થળાંતર વિશે કઈ જાણો? હા સર. શું છે એનું ચિત્ર? શું છે? કયા વિસ્તારમાંથી કયા વિસ્તારમાં માઇગ્રેશન જોવા મળે છે? માઇગ્રેશન સર પહેલા ગામડાઓમાંથી શહેરમાં થતું હતું. કોરોના વખતે શહેરમાંથી ગામડાઓમાં થવા મળ્યું હતું. વળી ધીરે ધીરે વળી શહેરો તરફ પબ્લિક જવા માંડી છે. આદિજાતિ વિસ્તારોમાં કયા પ્રકારનું માઇગ્રેશન જોવા મળે છે? આદિવાસી વસ્તીમાં મોસ્ટલી તો શહેરીકરણ છે, પણ ઓછું શહેરીકરણ છે. જેટલું જોઈએ એટલું થતું નથી, જે બીજી કાસ્ટની સાપેક્ષની અંદર. પબ્લિક ત્યાં કેમ કે જુએ એમને એટલો બધો ખ્યાલ હોતો નથી, એના માટે થઈને. ગુજરાતમાં કેટલા આદિવાસી જિલ્લાઓ છે? 14. તાલુકાઓ? 48 સર. મુખ્ય આદિજાતિ કઈ કઈ જાતો ગુજરાતમાં જોવામાં આવે છે? ટોટલ તો સર 26 છે, પણ ભીલ, હળપતિ, ચૌધરી, પછી વસાવા, રાઠવા, ધાનેરા, પછી પઠાર. ઓકે. રાઠવા જાતિની શું વિશેષતા છે? રાઠવા જાતિનો સર એમના એક તો ચિત્ર માટે ફેમસ છે. શું નામ છે ચિત્રકલા? પિઠોરા ચિત્રકલા. બરાબર છે. પછી એક વારલી ચિત્રકલા કઈ જાતિના લોકો? વારલી કુંકાણામાં. કયા વિસ્તારનો વાત છે? છોટાઉદેપુર. વારલી ચિત્રકલા છોટાઉદેપુર. છોટાઉદેપુર છે? હા. શું હોય છે વારલી ચિત્રકલામાં? એ ભિત્તિ ચિત્રો હોય છે જે લગ્ન પ્રસંગે અને સામાજિક પ્રસંગે દોરવામાં આવે. એ તો પિઠોરા. સોરી સર, ખ્યાલ નથી. સિદ્ધી કોઈ ટ્રાઇબ વિશે ખ્યાલ છે? એનો શું ઇતિહાસ છે?
સર એ મજૂરી માટે અહીંયા આ દેશમાં લાવવામાં આવ્યા હતા ને એ અત્યારે જુનાગઢ કે અમરેલીના બે ગામડાઓમાં રહે છે અને એમનું વાઘ એક પ્રખ્યાત છે ને ઝુમ્મર કેવું ધમાલ નૃત્ય કરે છે એ લોકો. ઓકે, પૈસા એક્ટ શું છે? પાસા એક્ટ પૈસા PESA. PESA. પંચાયત અનુસૂચિત જાતિ માટે વન રિલેટેડ છે સર. અનુસૂચિત જાતિ માટે કે જનજાતિ માટે? અનુસૂચિત જનજાતિ માટે, સોરી સર. ઓકે, કઈ કમિટી અંતર્ગત બનાવવામાં આવે? ત્યાં મે બી સર ઢેબરિયા કમિટીની અંદર, દિલીપ ભુરિયા કમિટીની અંદર, સોરી સર. ફોરેસ્ટ રાઇટ એક્ટ 2006 ની બે. મુખ્ય ચાર વિશેષતા. એમને સર દવાઓ માટે મંજૂરી આપવામાં આવી છે. પછી ગ્રામ્ય ક્ષેત્રે એમને સભા બનાવીને એમને વિકાસ પ્રોજેક્ટમાં ગરીબી એવી રીતે નીતિ નિર્માણમાં ભાગીદારી કરે છે. પછી એમનાથી સંતુષ્ટ ના હોય તો એમના માટે એમને ગ્રામ પંચાયત બનાવી છે. 5th અને 6th શેડ્યુલ બંધારણમાં નામ હા. શું છે? બંને વચ્ચે ફરક, મેજર ફરક શું? મેજર ફરક સર 5th શેડ્યુલ છે એ બધા રાજ્યો માટે છે. જે આદિવાસી વિસ્તારના રાજ્યો જેમાં ખાલી 4 રાજ્ય નથી આવતા, આસામ, મિઝોરમ, મેઘાલય ને ત્રિપુરા. અને 6th શેડ્યુલમાં? 6th શેડ્યુલમાં છત્તીસગઢ, ગુજરાત, મધ્યપ્રદેશ એવા ટોટલ 10 છે. ઓરિસ્સા, તો પૂરા નામ યાદ નથી આવતા સર. એકવાર બરાબર રીતે ચેક કરજો. બરાબર છે? એટલે સરકાર બરાબર. હવે ગુજરાત સરકારની આદિજાતિ વિસ્તારની અંદર તેમનામાં સ્કિલ ડેવલપમેન્ટ થાય એના માટે કઈ યોજનાઓ છે? સ્કિલ ડેવલપમેન્ટ માટે ગરિમાપૂર્ણ કરીને યોજના છે સર. માનવ ગરિમાપૂર્ણ યોજના. શું કરાવે છે? એમાં સ્કિલ ડેવલપમેન્ટ માટેનું ટ્રેનિંગ તાલીમને આપે છે અને એમના માટે મહિને કંઈક 400 રૂપિયા જેવું સ્ટાઇપન્ડ પણ આપે છે. લાસ્ટ સવાલ, BHMS કર્યું છે હા તમે, તમારું પેશન્ટ એ ડોક્ટરી ફિલ્ડમાં કરી શકો છો. હા અત્યારે તો તમે સારું કરો તો એક સેટિસ્ફેક્ટરી એમાં ઇન્કમ પણ છે. હા તો કેમ અહીંયા TDOમાં તમે આવવા માંગો છો? સર મને એવું લાગ્યું કે હું જે PHCમાં જોબ કરતો ને એટલા એરિયા પૂરતો જ હું પબ્લિકને સમજાવી શકતો હતો ને એવું કરી શકતો હતો. પછી હું ઘરે રહીને મેં મારા ગામમાં મેં ટ્રાય કર્યો કે આપણે કઈ રીતનું રહે છે. એટલે મેં પબ્લિકને સમજાવવાનો ટ્રાય કર્યો પણ પબ્લિક મારું એટલું બધું માનતી ન હતી. તો એક દિવસ હું સર તલાટી જોડે જઈને વાત કરી અને તલાટીએ ગામમાં વાત કરી સભા ભરીને, તો પબ્લિકે આનું માન્યું. એટલે મને એવું લાગ્યું કે આપણા કરતાં ગવર્મેન્ટને મને પબ્લિક માને છે, ગવર્મેન્ટ અધિકારીને. એટલે પછી મને એવું થયું કે આપણે કોઈ સારી જોબ લઈએ. ઓકે, થેન્ક યુ સાહેબ. તો તમે મતલબ મેડિકલ ફિલ્ડમાંથી આવો છો, તો મેડિકલ ફિલ્ડમાંથી તમે આવો છો તો એનું તમે અહીંયા કઈ રીતે યોગદાન આપી શકો ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર તરીકે? એ તમારું નોલેજનું આ ફિલ્ડમાં કઈ રીતે યોગદાન આપી શકો? સર મોસ્ટલી તો હું સ્વાસ્થ્ય રિલેટેડ એમાં નીતિ નિર્માણમાં વધારે ભાગ ભજવી શકું. બીજી રીતે સર કે હું ગામડાઓમાં PHCની અંદર કામ કર્યું છે, એટલે લોકલ લેવલ પર કામ કર્યું છે. લોકલ લેવલ પર લોકોની માનસિક સ્થિતિ કેવી હોય છે, જેમ કે મારી અંદર અમુક જે અનુસૂચિત જાતિ નથી પણ અનુસૂચિત જનજાતિ નથી પણ અનુસૂચિત જાતિ છે, એમની થોડી સમજણ છે. એના લીધે હું આમના અનુસૂચિત જાતિમાં પણ એ રીતે મદદ થઈ શકે. અનુસૂચિત જાતિ અને જનજાતિની વાત કરી તો બંનેના પ્રશ્નો અલગ અલગ છે, તો એ કઈ રીતે અલગ અલગ છે બંનેના પ્રશ્નો? અનુસૂચિત જાતિઓની સમસ્યાઓ અલગ છે અને જનજાતિઓની સમસ્યાઓ અલગ છે કે સમાનતા? તમે કીધું કે એનું આમાં યુઝ કરી શકતો, સમાનતા કો કઈ સમાનતા છે બંનેના પ્રશ્નોમાં? સર બંનેમાં પછાતપણું છે. પબ્લિક એટલું આમને નીચી નજરથી જોતી હોય છે, એટલું બધું માન ને એવું મળતું નથી. પછી એમને શિક્ષણ ને જ્ઞાન ઓછું હોય છે, શિક્ષણ સ્તર એમનું ઓછું હોય છે. અનુસૂચિત જાતિ અને જનજાતિ બંનેમાં અસ્પૃશ્યતા સમાન પ્રકારે એ ફેસ કરે છે કે અલગ? બંનેમાં કઈ ના સર, ગામડાઓમાં તો હજુ સમાન પ્રકારે જ કરે છે. ઓકે, હવે હેલ્થમાં તમે કીધું કે સ્વાસ્થ્ય ક્ષેત્રે તમે તમારું મેડિકલ ફિલ્ડનું છે એ યોગદાન આપી શકો, તો કઈ રીતે આપશો? હેલ્થમાં તમે કયા સુધારા કરશો? હેલ્થની અંદર સર હું ગ્રાઉન્ડ લેવલ પરથી સુધારા સ્ટાર્ટ કરવાનું કરીશ. પહેલાં તો હું પબ્લિકને એજ્યુકેશન વિશે સમજાવીશ. પછી અમુક જે ગામડાઓની અંદર ડાયરેક્ટ ડૉક્ટરને મળ્યા વગર ગોળીઓ લેતા હોય છે, જેમ કે
સર અમારી બાજુના એક ગામમાં એક લેડીઝ પ્રેગ્નેન્ટ હતી અને પેરાસિટામોલ લીધી 650 mgની. છોકરાનું મિસકેરેજ થઈ ગયું. એટલે ખબર હોતી નથી અને ડાયરેક્ટ આવી રીતે ટેબ્લેટ લેતો. એમાં હું સુધારો કરવા માંગીશ સર. ઓકે, તો આના માટે હેલ્થ સેક્ટર માટે ટ્રાઇબલ ડેવલપમેન્ટ માટે કોઈ સ્કીમ્સ તમારા ધ્યાનમાં કરી યોજનાઓ? યોજનાઓ સ્વાસ્થ્ય માટે? સ્વાસ્થ્ય માટે સર થિંકિંગ નથી કર્યું સર. ઓકે, પછી હમણાં તમે ટ્રાઇબલ જે જાતિઓની વાત કરી એમાં ચૌધરી જાતિ વિશે તમે ઉલ્લેખ કર્યો. હા સર. તો ગુજરાતમાં કેટલા પ્રકારના ચૌધરી છે અને શું બધા એસટીમાં સમાવેશ થાય છે? ના, અલગ અલગ હોય છે સર. જેમ કે ચૌધરી મારવાડી હોય છે, ચૌધરી આજણા હોય છે, પછી ચૌધરી એસટી હોય છે. તો કયા વિસ્તારના ચૌધરી છે એસટીમાં આવશે? એસટીમાં સર પંચમહાલ સાઈડના ચૌધરી એસટીમાં આવતા હોય છે. શ્યોર છો તમે? ના, બીજા જિલ્લાના પણ હશે, પણ પંચમહાલ ને ડાંગ ને એ સાઈડ વધારે હોય છે, દક્ષિણ ગુજરાતમાં સર. ઓકે, પછી અત્યારે ધારો કે તમે હોમિયોપેથી કરવું છે, બરાબર? હા સર. તો ટ્રાઇબલ વિસ્તારમાં ડોક્ટરની બહુ શોર્ટેજ છે. હા સર. તો આ શોર્ટેજ પૂરી કરવા માટે શું જે આયુષ જે ડોક્ટર છે, આયુષ છે, એનો ઉપયોગ કેવી રીતે કરી શકાય? આયુષ ડોક્ટરની સર એક તો દર વર્ષે આઈ થિંક કંઈક 8,000 જેવા ડોક્ટરો બહાર પડતા હોય છે અને એમાંથી મોસ્ટલી બધા પ્રાઇવેટ જોબમાં જતા રહે છે. ક્લિનિક કોઈ નાખતું નથી. જેમ આપણે એમબીબીએસમાં જેમ બોન્ડ છે કે આટલા ટાઈમ ત્યાં જોબ કરવી, આયુષ ડોક્ટરો માટે પણ આપણે લાવી શકીએ કમ્પલસરી કે 3 વર્ષ માટે પીએચસી ની અંદર આપવું એવી રીતે. તો ધારો કે ટ્રાઇબલ વિસ્તારમાં આપણે એલોપેથી ડોક્ટર છે, એમબીબીએસ કે સુપર સ્પેશિયાલિસ્ટ ત્યાં અવેલેબલ નથી, તો આયુષ જે ડોક્ટર છે કે હોમિયોપેથી હોય કે બીએ એમએસસી આયુર્વેદિક છે, તો એ ત્યાં આગળ કઈ રીતે યુઝ કરી શકાય એનો? એ એલોપેથી પ્રેક્ટિસ કરી શકે પહેલા તો? ના, એલોપેથી પ્રેક્ટિસ ના કરી શકે. તો પ્રાથમિક સારવાર આપી શકે સર, બાકી એલોપેથી પ્રેક્ટિસ ના કરી શકે. આપણે ઘણી જગ્યાએ એવા ડોક્ટર્સ જોતા હોય છે હા. કે આયુષ ડોક્ટર હોય અથવા કોઈ એલોપેથી કે બીએચએમએસ પણ નથી કરેલું તો પણ એ ડોક્ટર છે એલોપેથી પ્રેક્ટિસ કરતા હોય હા છે. સર, કરતા હોય છે. તો એ રોકવા માટે શું કરી શકાય? એ સર સ્ટ્રિક્ટ એક્શન લેવી પડે, કેમ કે એમના લીધે, એમની ખોટા જ્ઞાનના લીધે ક્યારેક પેશન્ટની જાન પણ જતી હોય છે. પણ અમુક જગ્યાએ ધારો કે હવે ડોક્ટર્સ કોઈ છે જ નહીં, હા, કોઈ ડોક્ટર નથી ટ્રાઇબલ એરિયામાં, એમબીબીએસ કોઈ ડોક્ટર જ નથી, પણ ધારો કે કોઈ બીએચએમએસ છે, હા, તો એટલીસ્ટ એના જોડે એને થોડું તો એના નોલેજનું લાભ મળશે. તો એલોપેથી પ્રેક્ટિસ કરીને દવા આપતો હોય તો શું એથિકલી એ વસ્તુ, લીગલી તો ચલો આપણે નથી, એથિકલી સાચું છે ખોટું છે? એથિકલી સર હું એવું માનું, કોરોના જેવી કન્ડિશન હોય તો કદાચ તમે કરી, બાકી નોર્મલ કન્ડિશનની અંદર તો ના જ કરાય સર. ઓકે, અને આપણે એવું કરી શકાય કે જે આયુષ ડોક્ટર છે એને એક એવો કોઈ સર્ટિફિકેટ અથવા બ્રીજ કોર્સ એવો કોઈ કરાવીને એલોપેથી પ્રેક્ટિસ કરવા માટે, હા, કે જે આ સર, કરાય. શોર્ટેજ છે પૂરું કરવા માટે કરી શકાય? કરી શકાય, શ્યોર સર. ઓકે. આશ્રમ શાળા કયા ધોરણના વિદ્યાર્થીઓ માટે હોય છે? આશ્રમ શાળા સર 9 થી 12 માટે. આશ્રમ શાળા 6 થી 12 માટે સર. અને એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ એ પણ 9 થી 12 માટે હોય છે સર, આઈ થિંક. ઓકે, અને આદર્શ નિવાસી શાળા એ પણ 9 થી 12 માટે જ હોય છે. ઓકે ઓકે, ઇન્ટરવ્યુ ઇઝ ઓવર. બોલાવીએ સર ડિસ્કશન માટે. થેન્ક યુ સર.